અહીંયા આજુબાજુમાં ક્યાંય દૂર દૂર સુધી પેટ્રોલ પંપ નથી, પણ ખાવડા ગામમાં પેટ્રોલ પંપ છે. ત્યાં બહુ ભીડ હતી, લાઈન હતી, બાથરૂમ ત્યાં હતું, બધા ઉતરીને રેસ્ટ કરતા હતા, પેટ્રોલ પુરાવતા હતા, બાથરૂમ જતા હતા. તો ખાવડા ગામમાં મળી જશે તમને. આ ઢળાણ નીચેનો છે, બટ ગાડી જાય છે પાછળ. જોરદાર છે, જોરદાર. પેટ્રોલ બી બહુ જ જાય છે, અજીબ જ પોઈન્ટ છે આખો. અમુક લોકો રોડ ઉપર પાણી ફેંકીને જોતા હતા કે પાણી પાછળ જાય છે કે નહીં. તો ક્રિમી એમ ફાલ્ગુન એમ કહે છે, ક્રિમી ને ફાલ્ગુન બે એમ કહે છે કે પાણી બી પાછળ જાય છે. તો આ મેગ્નેટિક રોડ છે જે બધી વસ્તુઓને પાછળ ખેંચે. તો આપણે ચાલીએ તો બી પાછળ જઈએ. પ્રેશર આવતું હતું મને ચાલવામાં. હે હા આવતું હતું. તો મતલબ ગમે વસ્તુ હોય પાછળ જાય એમ. સરસ લ્યો ભાઈ, આ ઓટોમેટિક પાછળ નવો એક્સપિરિયન્સ કર્યું. મેં ન ચલાવી, ફાલ્ગુન ગાડીમાં બેઠો તો. ન્યુટ્રલ હતી ને ગાડી, ન્યુટ્રલ ગાડી હતી, કાંઈ નહીં, પાછળ એમને જ જતી હતી. ચાલો હવે અમે ક્યાં જઈએ છીએ? કાળો ડુંગર. હવે અમે જઈએ છીએ કાળો ડુંગર. અમારી ગાડી છે નાની ભાઈ સાહેબ, ડુંગર ચડાવવા લઈ જઈએ છીએ આ ગાડીને. જોઈએ કેવું એક્સપિરિયન્સ થાય છે. ચડી જાય તો સારું. ચડેગી તો યહી ગાડી, ક્योंकि हमारे पास तो भाई यही है. हमारे पास सीडान, પછી કઈ હોય છે ઓલી એસયુવી, ये सब नहीं है भाई, हमारे પાસે નથી. અમારી પાસે આ છે અમારી ગાડી. અમે બધે લઈ જઈએ છીએ ને જાય છે. આ ઉપર ડુંગર ઉપર ઊંચું રોડ દેખાય છે, ગાડીઓ જાય છે. અમારે ત્યાં ગાડીને ચડાવવાની છે, અમારી નાની ગાડીને, સ્વીટ ક્યુટ ગાડીને. હે ક્રીમ ચડી જશે? ચડી જશે. ટ્રાય કરીશ. અહીંયા એકચ્યુઅલી અમે ઉપર કંઈ નહીં મળે, કદાચ તમને એવું લાગે છે ઉપર કંઈ નહીં મળે તો અમે અહીંયા થોડો નાસ્તા પાણી બધું કરીને પછી જઈએ. ચા પાણી પી, નાસ્તા પાણી કરીને પછી અમે ઉપર ચડીએ. અમારે જમવાનો પોપટ થઈ ગયો. અહીંયા છે ને જમણવાર છે, લોકોનો કોકનો પ્રાઇવેટ છે, તો અમે પેકેટ લઈ લીધા છે ને પેકેટમાં અમને બાલાજી કે સમ્રાટના કે ગોપાલના એ નથી મળતા. બીજી જ કંપનીના મળે છે, એટલે પછી એક બે બિસ્કિટ લઈ લીધા. બસ બીજી કંપનીના ન લીધા, એક બે બિસ્કિટ લઈ લીધા. ચાલો હવે ઉપર ચડીએ. પ્રાઇવેટ વાહન કરવું છે? નહીં, ચડીને જોઉં. આપણી ગાડી. A few moments later. ક્રીમી કે તમારા દોસ્તારોને કહી દો કે અમે ડેલી હાથ દઈને આવી ગયા. આમાં શું છે ને કે અમે ઉપર ડુંગર ચડવા માટે જતા હતા ને ગાડી લઈને, તો અધવચ્ચે અમે જોયું તો સ્વિફ્ટને અમુક ગાડીઓ ફસાયેલી હતી. તો હવે જો સ્વિફ્ટથી મોટી ગાડીઓ ફસાયેલી હોય તો અમારી યુએન તો એની આગળ કંઈ ન કહેવાય. તો અમે આ રિસ્ક ના લીધો. પછી નીચે ઉતરીને અમે વિચાર્યું કે પ્રાઇવેટ વ્હીકલ કરીને જઈએ. પ્રાઇવેટ વ્હીકલવાળાએ શું કીધું કે એક તો એણે કીધું કે 1000 રૂપિયા થશે. એ બી વાંધો નહીં, ચલો 1000 રૂપિયા દઈએ અને જઈએ ઉપર ને આવીએ. કે વચમાં કે ટ્રાફિક નડશે ને પછી તમે કહેશો કે નીચે આવી જાઓ તો પૂરા પૈસા લેવાશે. એ પણ ચલો વાંધો નહીં મેં કીધું. પણ પ્રોબ્લેમ એ છે કે ઉપર ટ્રાફિક બહુ જ છે કે 4 થી 5 કલાક તમારે જતાને આવતા 4-5 કલાક જેવું થઈ જશે. હવે 5 કલાક ટાઈમ મેં કીધું ન્યા બગાડીએ, એના કરતાં આપણે રણોત્સવમાં જતા રહીને વધારે મજા આવશે. એટલે અમે પાછા આવી ગયા. મેં કીધું ચલો ડુંગર નથી જવું, ઓલો ચીપર જોયું ને આપણે, બસ એ રીતે જ બધું હશે. મને એવું લાગે છે કે એવું બધું હશે, ખાડી જેવું. હા એવું બધું હશે. તો પછી અમે હવે પાછા ફરી ગયા છે. અત્યારે અમે જઈએ છીએ રણોત્સવ. રસ્તામાં ગામમાં આટલું ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે, બહુ જ ટ્રાફિક છે યાર. ને ઉપર નાની ગાડી લઈને ચડવું મુશ્કેલ નહીં, નામુમકિન છે. ત્યાં નીચે બોલેરો ને બધું મળે છે, ટેમ્પા બોલેરો ને એવું બધું જાય છે ઉપર. એ લોકો આપણી પાસેથી પ્રાઇવેટ વાહનના જે પ્રમાણે તમે નક્કી કરો એ પ્રમાણે ભાવ લે છે. ભાવ કરાવવા પડે તમારે. ચાલો તો હવે અમે જઈએ. રણોત્સવ જતાં પહેલાં અમે વિચાર્યું કે કંઈક ખાઈને જઈએ, તો અમે ખાવડા ગામમાં રોકાણા છીએ અને ત્યાં જમશું અને પછી અમે આગળ નીકળશું. અમે અહીંયા આવ્યા પછી ઘણા એવા બધા ડિસિઝન છે જે અમને લાગે છે કે અમે બહુ સારી રીતે લીધા છે. કાં ક્રીમી? એક તો કાળો ડુંગર ન જઈને, બીજું જીંજરને ન લાવીને, જીંજરને અહીંયા ન લવાય. બહુ સારું ડિસિઝન લીધું કે ડોગ્સને નહીં લાવવાના. અહીંયા હેરાન થઈ જાય ને, બહુ તકલીફ પડે. અને અહીંયા અમને ખાવાનું ક્યાંય ફાવતું નથી. જ્યાં રોકાણા હતા, સ્ટે હતું, ત્યાં ખાવાનું સારું હતું, ઘર જેવું ચોખ્ખું હતું, ઓર્ગેનિક હતું. બાકી અમને ક્યાંય ખાવાનું ફાવતું બિલકુલ નથી. અમે અહીંયા ઉતરા જોયું, અમે બહુ બધી રેસ્ટોરન્ટ નાની મોટી તો નથી, નાની હતી, પણ અમને ક્યાંય ફાવ્યું નહીં. તો અમે હવે જઈએ છીએ રણોત્સવ. જોઈએ હવે ત્યાં ખાવાનું અમને ફાવે છે, મળે છે કે નહીં. નહીં તો સીધા પેકેટ ખાશું ને. આમાં હોટલ જે સ્ટે કર્યું છે ને, ક્યાં આપણે સ્ટે કર્યું છે નહીં, કઈ જગ્યાએ, ધોરડોમાં ને, ધોરડો નહીં, ધોરડોમાં અમારું સ્ટે છે. ત્યાં જઈને ખાશું. ધોરડોથી જરાક આગળ છે. હા એટલે આગળ એટલે એ બાજુ છે, ત્યાં અમારું સ્ટે છે.
તો છે ને અમે ધોરડો સ્ટે કરેલું છે, ત્યાં અમારું ડિનર અને બ્રેકફાસ્ટ છે, તો અમે ત્યાં જ ખાશું કારણ કે પૈસા અમને ખાવાનું ખાવું. અમે અહીંયા આવ્યા છીએ ચેકપોસ્ટ ઉપર. રણોત્સવથી 4.5 કિલોમીટર છે આગળ, 4.5 કિલોમીટર આગળ અમે ગાડી મૂકી છે અહીંયા, અને હવે અમે લેવા જઈએ છીએ ટિકિટ. અહીંયા ટિકિટ લેવી પડશે, ટોલ ટિકિટ કહેવાય ને આને, પર પર્સન કંઈક ટિકિટ લેવાની છે, રજિસ્ટ્રેશન કરવાનું છે, તો અમે લેવા માટે જઈએ છીએ. અહીંયા ટિકિટ લેવા માટે લાઈન છે. આ ક્રીમીએ ઘાઘરો પહેર્યો છે અને મેં પણ ઘાઘરો પહેર્યો છે, એ અમને રસ્તામાં અમે પહેર્યું. અહીંયા અમે ફોર્મ લેવા માટે ઊભા છીએ, જ્યાં લાઈન છે. ફોર્મ લઈને સામે બધા ભરે છે ને ત્યાં ફોર્મ ભરવાનું છે, ટિકિટ લેવાની છે. પર પર્સન પેલા ભાઈ પર પર્સન 100 રૂપિયા કીધા હતા ને પેલા મતલબ આસપાસ. હા, પર પર્સન 100 રૂપિયા છે પેલા ભાઈ. તો હવે જોઈએ કેટલા છે. તે પેલા ફોર્મ લઈ લે છે એટલે આ ભરી દઈએ છીએ. અમે ટિકિટ લઈ લીધી છે રણોત્સવ જવા માટે. હવે અહીંયા એક રેસ્ટોરન્ટ દેખાય છે જ્યાં શુદ્ધ શાકાહારી સારું ગુજરાતી ખાવાનું મળે છે. 99 રૂપિયામાં થાળી. એ ટ્રાય કરી જોઈએ કારણ કે બીજે ક્યાંય ખાવાનું નથી. ફાઇનલી અમને ખાવાનું અહીંયા સાદું મળી ગયું છે, જેમાં ભાત, શાક, 2 શાક, ભાત, દાળ અને રોટલી છે. અને અમે સ્લાઇસ લઈ લીધી છે, પાણીની બોટલ લઈ લીધી છે. બરાબર ને? ખાવા માંડો. તમે લોકો છે ને રસ્તામાં ઊભા રહી અને ઘાઘરા પહેર્યા છે, મેં અને ક્રીમીએ. ઉપર દુનિયા દેખાય. હા, હું અહીંયા છું. એક્સક્યુઝ મી, ઇધર. કેમેરો તો સીધો છે, તો તું કેમ નથી દેખાતી? વીસ તો વાત છે ને. અમે લોકોએ રસ્તામાં ગાડી ઊભી રાખી, અદ્ભુત છે, સુમસાન જગ્યાએ અમે 2 ઘાઘરા પહેરી લીધા. એટલે અમે શું કર્યું કે હોટલેથી નીકળ્યા ને રૂમથી, તમે કપડાં એવા પહેરીને જ નીકળ્યા હતા કે ખાલી ચણિયો પહેરી લેવાનું ઉપર, ગમે ને ઊભા રહીને બી પહેરી શકીએ, પબ્લિકલી પહેરી શકીએ એવી રીતે. તો એવી રીતે અમે પહેરી લીધા છે 2 જોડીઓ. કેમ કે અમારે શૂટ કરવાનું છે. હે, શૂટ કરવું તે બધું, પણ મોડું તો થઈ ગયું છે યાર. ક્રીમી જો કેમ ચાલે છે. दोस्तों, हम व्हाइट रण नहीं देख के भी देख के आ गए हैं. હિન્દી કેમ કચ્છમાં આવીને હિન્દી પાછી કેમ થઈ? निकल रही है, थकान निकल रही है. ટીવીની ફ્રસ્ટ્રેશન કે જતા પહેલા જ થાકી ગયા છે. જો ગમીને બહાર જઈને થાક તો લાગે ને, થાકવાનું ન હોય, મસ્તી કરવાની હોય. હા ભાઈ, અમને ચીપી નહીં નાખતો ગાડીઓ. મેં તો રસ્તામાં થોડું ઘણું ટચઅપ કરી લીધું અને ચણિયો પહેરી લીધું. ક્રીમી હજી સુધી તૈયાર નથી થઈ, એટલે ખાલી ચણિયો જ પહેર્યો છે. તો હવે ક્રીમી તૈયાર થાય, થોડું ઘણું ટચઅપ કરે, પછી અમે નીકળીએ છીએ રણોત્સવ જવા માટે. અને અત્યારે ડ્રાઇવિંગ હું કરીશ. હું કરીશ ડ્રાઇવિંગ. ટ્રાફિકમાંથી માંડ નીકળીને અહીંયા અમે આવી ગયા છીએ. પબ્લિક તો દેખાય છે, दिख रहा होगा. ઓલું સ્કૂટર મળે તો સ્કૂટર નહીં લઈએ. સ્કૂટર ગયા બધા. અમે સફેદ રણમાં ચાલી રહ્યા છીએ. આનાથી વધારે શું, કારણ કે લોકો ઠેઠ સુધી આમ કાર પાર્ક કરી છે, ઠેઠ સુધી લઈ ગયા છે દોરિયાની વચમાં. અમારી કાલ જતી નથી એટલે અમે થાકી ગયા છીએ, ચાલીને જવું પડે છે. અહીંયા ઊંટ ગોતીએ છીએ, અમને ઊંટ નથી મળતું. ઊંટની સવારી કરવી છે ક્રીમી અને ફાલ્ગુને, અમને ઊંટ મળતું. એકલો સિંગલ ઊંટ છે, ખાલી મને તો ફાલ્ગુને લઈ જાય એવો નથી. ગાડા છે. ગાડા છે મોટા, ગાડા નહીં, સિંગલ ઊંટ જોઈએ છે અમને. કોઈ મોકલે તો થાય. સફેદ રણમાં સ્ટ્રગલ કરતા મારા મમ્મી ફરો ઓક્ટસી જાય છે.
કાફી ખરાબ હાલત હે. હા કડક સારું છે.